સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે અલ્પ સમય કી દો મનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ બિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જા ત્યાં હૃદય વિહીન નજરે ચડે શુષ્ક જીવન સરી કપુરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડામાં ગુર મરુક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું આજે કેટલી વાર યાદ કર્યા કૃપાદેવને તો હું ભૂલ્યો જ નથી. યાદ કરવાની ક્યાં વાત છે, ગણવાની 10 વાર 100 વાર 1000 વાર હું ભૂલ્યો જ નથી કે સહજાત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ. બ્રહ્મચર્યજી કહેતા જીભના ટેરવે રેણ વેલ્ડિંગ કરી દો. હસતા રમતા ખાતા પીતા ઉઠતા બેસા જાગતા સૂતા સ્વપ્નમાં સહજાત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ. ગણવાની ક્યાં વાત જ છે, વિસ્મરણનો અવકાશ જ નથી. યાદ કરવાની ક્યાં વાત જ છે, ભૂલ્યો જ નથી તો સતત ચાલે છે. પછી શું થાય આગળ જતા એને એમ ખબર પડે કે એ તો સહજાત્મ સ્વરૂપ છે, હું સહજાત્મ સ્વરૂપ છું. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આ તો કેવળ જ્ઞાનની દશા છે. એક સમય પણ જો આત્માને ભૂલે નહીં, આ તો કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે. આત્મસિદ્ધિ 113મી ગાથા. તો આપણે શું કરવાનું? ઉપદેશ આપવાનો, વ્યાખ્યાન કરવાનું, બોધ આપ્યા કરવાનો. પ્રભુશ્રીજીને ના પાડી છે કૃપાદેવે વચનામૃત 196માં કે વ્યાખ્યાન કરવાનું નહીં. તો ધર્મ લાભ ગોચરી લેવા જાય પછી કરે શું બદલામાં? બદલામાં એ ઉપાશ્રયમાં જ્યારે આત્માનું અનુસંધાન કરતા હોય, બીજો કોઈ આવી જાય તો જોરથી બોલે ને સાંભળે. 3 પત્રો છે, 196, 670 ને 673, કે જ્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન થયું નથી, આત્મા અનુભવવાનું નથી, ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય. વાત ધર્મની કરવાની છે, પાઠ ઉપર બેસીને વાત કરવાની છે ધર્મની. તો શું કરવાનું? જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરતસ્તવતા આત્મ સ્વભાવ પ્રત્યે. આ તો સિદ્ધાંત બોધ છે, એ અહીંયા ઉપદેશ બોધ તરીકે વાપરવાનો છે કે આ મને શ્રીમદ રાજચંદ્રની આજ્ઞા છે. તો ગુણગ્રામ ગાતા 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 એક દિવસ એને ખબર પડી કે હું જેની વાત કરું છું એ તો સહજ આત્મ સ્વરૂપ છે, તો હું સહજ આત્મ સ્વરૂપ છું. અસમ્યક દર્શન થયું એને. ત્યારે આત્મા અનુભવાય કે પછી અનુભવાય? પછી કેવળ જ્ઞાન બેફાટ આત્મા અનુભવાય ને. જૈન શાસ્ત્ર કહે છે કે 7મે ગુણસ્થાને કે પહોંચી જાય એને કેવળ જ્ઞાન એને મોક્ષની ઈચ્છા ન હોય. એ નાથ
અમે મોક્ષ આપવા કરતાં અમને સત્પુરુષની ચરણ સમીપતા. આ કે કૃપાદોએ કહ્યું છે એવું નથી. જૈનેતરમાં આમ જ કે ગોપી અદ્વૈત જાય છે કે અમે તમને જ્ઞાન દેવા આવ્યા છે. શ્રી કૃષ્ણે મોકલ્યા છે. નિર્ગુણી તત્વોની જ વાત કર્યા કરે. આત્મા અગુરુ લઘુ આપણે કહે ને, ગુંઠણા ગણ્યા કરે, કર્મની પ્રકૃતિ ગણ્યા કરે, બધી નિશ્ચયની જ વાત બધી. શ્રી કૃષ્ણને ખબર પડી આમ સગાવાલા થાય, આમ વડીલ થાય ને આમ પાછું ભક્ત થાય અકરું. તો શું કરવું આને? કે ગોપી આખો દિવસ મારો જાપ કરે છે ને એને જ્ઞાન આપો એટલે વૈકુંઠે વહી જાય. સીધું એમ કે ઉપદેશ બોધ લઈ આવો તો જાય કે હું તો વધારે ભણેલો છું, હું ગોપી આગળ શીખવા જાઉં ગામડિયા પાસે. પ્રભુજીએ કરીને બતાવેલું. શિવજી દેવશી મઢડાવાળાને સુરત જિલ્લામાં મોકલેલા ધામણ અગાસથી કે તમારે ભક્તિ જોવી છે કે 20 દુઆ કેવી રીતે ગવાય, યમ નિયમ કેવી રીતે થાય ને ક્ષમાપનાનો પાઠ કેમ કરાય, જાઓ ધામણ જિલ્લામાં કે ગોપીની ભક્તિ જોવી હોય તો. દેવજી શિવજી મઢડાવાળા 1 મહિનો તેર્યા પછી ખબર પડી ભક્તિ કોને કહેવાય. એમ શ્રી કૃષ્ણે મોકલે આકરુને, ગોપીને બધી વાત કરે છે. પહેલાં તો ગોપીનું મોઢું પડી ગયું. રથ કનૈયો તો આવ્યો જ નથી એટલે ત્યાં જ મોઢું પડી ગયું. રથ એનું નથી, વાંસળી એની નથી, મોજડી એની, એનું કંઈ છે જ નહીં. તો મને એણે જ આજ્ઞા કરી છે તમને જ્ઞાન આપવા માટે, તમે વૈકુંઠે વયા જશો. તો તમે ક્યાં છો? તો કે હું તો શ્રી કૃષ્ણ પાસે છું. તો કે શ્રી કૃષ્ણ ક્યાં છે? તો કે વ્રજમાં. તો કે વ્રજ વાલું રે, વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકુંવર ક્યાંથી લાવું? મારે મોક્ષ માટે ડાબલો દાટો છે. મારો સત્પુરુષ મારો ગુરુ અહીંયા છે, મારે ત્યાં શું કામ છે એકલા? આ જ વાત કબીરે કરી. રામ બોલાવે બેજિયા, દિયા કબીરા રોય. રામે સંદેશો મોકલ્યો, ત્યારે ઈમેલ ને વોટ્સઅપ નહોતા, બીજી રીતે મોકલ્યો હશે ક્યાંક કે ચાલો ઉપર આવો, વૈકુંઠમાં આવે, કર્મ બધા ખપી ગયા છે, અવયા બાદ સુખ ભોગવો. કબીર રડવા માંડ્યા. રામ બોલાવા ભેજિયા, દિયા કબીરા રોય, જો સુખ સાધુ સંગ મેં, જો સુખ સત્સંગ મેં, વો વૈકુંઠ મેં ના. અત્યારે આપણે તો સાંભળવાનું, વાંચવાનું, ગોખવાનું ને કે મોક્ષમાં સુખ હશે. ભક્તનું સુખ તો અનુભવાય જ ને, કોઈને પૂછવા જવાની જરૂર નથી. જ્ઞાનીના ગુણગ્રામ ગાય અને આનંદ આવે કે તને આનંદ આવ્યો, એને આવ્યો કે ન આવ્યો, મને તો આવ્યો કે નહીં. આ તો અનુભવની વાત છે ને. મૂંગો છે, બોલી નથી શકતો, કબીર કહે છે, પણ ગોળ ખાધો એને ખબર તો છે ને ગળ્યો છે. 100 ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ, પણ પોતે તો જાણે જ છે. એટલે જ્યાં સુધી ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ એને અંશે વિચાર ઉગ્યો છે ને કે મારે છૂટવું છે, પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ અને સત્પુરુષના ગુણગ્રામ કર્યા કરે. એવી વાત કરે સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. એમ ન કે મોપતિ કાઢી નાખો, ચાલો પછી આવો આ મંદિરમાં. પ્રભુશ્રીજી કોઈને પૂછ્યું જ નથી, નવકાર આવડે છે પૂછ્યું જ નથી. બાપાનો ધર્મ અને બાપાનો આશ્રમ. જૈન ધર્મ કહેતો તો ભાગી જાય બધા. એના ગુરુજીએ કહેલું કે હાથી માર કરતો આવે એને પગ નીચે કચડીને મરી જવાનું. હથીના પાત તાળીઓ પી ન ગચ્છે જૈન મંદિરમાં, અપાસરે ઓટલો ચડવાનું નહીં. બધા વેદાંતિ, વૈષ્ણવ, અજૈન. અત્યારે કૃપાઉદેવના સ્તુતિ પાઠકોમાં 70 થી 75% જન્મે જૈનનો એ છે. આપણે જેવા માંડ હાફ ટિકિટવાળા બધા 50-75 હજાર છે બધા. પૂછે ઉકાળેલું પાણી જોઈએ છે કે માટલાનું? અહીંયા એમ પૂછે ઘાટકોપરમાં કે મુંબઈમાં, ફ્રીજનું આપું કે સાદું? ત્યાં ઉકાળેલું કે માટલાનું આપું એમ પૂછે. 22 અબક્ષમાં પહેલું તો અબક્ષ છે, પાછો રોજ ગાય ખરો. 22 અપગ જીન ગાય સો ભી નિષદિને ભુંજાય. તો પહેલું જ અપક્ષ બરફનું પાણી છે, ઠંડુ પાણી છે. કહી દીધું, બાપાએ કહ્યું છે કે અભક્ષ નહીં ખાવાનું, પછી મંત્ર ફળશે. ફળ્યો. જે ગોપાલદેવ નામ આપ્યા છે ને 4ના, એ તો ક્ષૈક સંકિતની વાત છે. અને પછી પ્રભુશ્રી જે બ્રહ્મચર્યને સિક્કો માર્યો એ તો ક્ષૈક સંકિતની વાત છે. બેફાટ આત્મા અનુભવવાનો એની. બાકી ઘણા બધા ઓળખીને સમાધિ સાધી ગયા. કૈનર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ, એટલે જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના. તો આજે આ પવિત્ર દિવસે આપણે શું કરવાનું? કૃપાલદેવ શું કહ્યું છે પોતાની દશા વિશે? 10 વર્ષ ઉપાધિમાં ગયા, અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો. મનુકુળ એટલે મનુહૃદયમાં અલ્પ 33 વર્ષ ને 5 મહિના. 10 વર્ષ બાળપણમાં ગયા, 10 વર્ષ કારમો ઉદય મુંબઈમાં, 43 થી 53 કારમો ઉદય,
ત્યાં ઓરે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. છેલ્લે 3 વર્ષ આધિગ્રસ્ત, વ્યાધિગ્રસ્ત ને ઉપાધિગ્રસ્ત. ધોતિયું પહેરવાની શક્તિ નહોતી. પછી તો સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે. આ ચિત્રપટ જે છે ને ત્યારે 58 કિલો વજન હતું. છેલ્લે પછી 28 કિલો થઈ ગયેલું. સોમચંદ માસુખરામને કહેલું, રૂની ગાંસડીનું વજન કરવાનો કાંટો લઈ આવ્યા. તું બેસ કે બેસાડ્યો એને. હું તો મલ જેવો કે મને બેસાડ્યો. પછી હવે અમને બેસાડો. વજન કરેલું છે 28 કિલો. પોતે જ કહેતા, અમે દેહની સામે પડ્યા છીએ. 2 ક્યારા છે. દેહની સામે પડ્યા છે. બધું પાણી આત્માના ક્યારા તરફ વાળ્યું. દેહનો ક્યારો સુકાઈ ગયો છે. તો જ્ઞાનીની અનંત દેહનું શું થશે? દેવકણજી મહારાજ પૂછે છે. આવું શરીર કૃશ થઈ ગયું છે તો હજી તમારે તો જગતને મૂળ માર્ગ આપવાનો છે. જ્ઞાનીને તો અનંત દયા છે. સવિજીવ કરું શાસન રસી. સમય માત્રના અવનોકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થો આત્મવસ્થ પ્રત્યો. વચનામું 430. અમારે દયા છોડવી જ કે કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, મનથી, વચનથી, કાયાથી. 9 કોટીએ છૂટે ત્યારે સિદ્ધશિલાએ બેસાય. એટલે ગોપાલદેવે કહ્યું, તીર્થંકરે કર્યું એ બધું કરવું છે ને કરી લીધું છે. તીર્થંકર થવું નથી. અંશે અસંખ્યાત્મક ભાગ જેટલોય અંશનો ભાવ રહી ગયો હોય ને તીર્થંકર થવું છે. ફરી જન્મવું પડે ને. આ 24 તો બુક થઈ ગઈ છે અને પછીની બુક થઈ ગઈ છે. તો ક્યારે નંબર આવે ઉપર જવાનો? એટલે કહ્યું અમારે દયા છોડી દેવી છે. આગોતરે જામીન લઈ લીધા કે તીર્થંકરે કર્યું એ બધું કરીશું. જે કોઈ જીવનું કલ્યાણ થવાનું હશે 5 મારના છેલ્લા દિવસ સુધી થશે. અમ થકી બીજેથી નહીં. શાસ્ત્ર એમ કે છે કે એક જ જીવ જો આપણા થકી વિતરાગ ધર્મ પામે તો તીર્થંકર નામકર્મ બંધાઈ જાય. 20 સ્થાનક છે. બીજા આમનામાં 16 કારણ ભાવના છે. 16 ને લંબાવે તો 20 થાય, 20 ને સંકોચે તો 16 થાય. બધું એકનું એક જ છે કે એક પણ જીવ આપણા લીધે વિતરાગ માર્ગ તરફ આવે, ગોપાલોના માર્ગ તરફ આવે અને યથાર્થ આચરે તો આંગળી ચીંધવાનું પુણ્ય તીર્થંકર નામકર્મ છે. શ્રી કૃષ્ણે ખાલી ઢંઢેરો પીટાવેલો કે જેને કોઈને નેમિનાથ ભગવાનની દેશના પ્રમાણે ભાવ આવ્યા હોય અને સર્વસંગ પરિત્યાગ કરવો હોય એ કરે. એના માતા પિતાને હું તમારા કરતાં એટલે સંતાન કરતાં હું વધારે રાખી શકે સારી રીતે. આંગળી ચીંધવાનું પુણ્ય તીર્થંકર નામકર્મ બાંધ્યું છે. શાયદ સંકેતના ધણી છે. બધા કર્મ ખપાવી નાહી ધોઈને તીર્થંકર થઈને આવશે આવતી 24. પુણ્ય શ્લોક ગોપાલદેવ મહાત્મા કૃષ્ણ પરમાત્મા શ્રી કૃષ્ણ વાત કરી છે. અમારો જૈન ધર્મ, આપણે જૈન ધર્મનું શું પાળીએ છીએ? આ મત દર્શન જાય. ગોપાલદેવ લખ્યું છે ભાગવત જો સત્પુરુષ સમજાવે ક્ષણમાં જ્ઞાન થઈ જાય. અને પ્રભુજીને લખેલું 534માં કે જૈનના આગમો પણ સંપ્રદાય ટકાવવા માટે વાંચશો ઉત્તરાધિનાદિ સૂત્રો તો પરમાર્થે તેનું અભ્યાસ પણ નિષ્ફળ છે. દ્રષ્ટિવિષ નીકળવું પડે પહેલાં. દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે સ્થળ, ગમે તે કથન, ગમે તે વાક્ય પ્રાય અહિતનું કારણ થતું નથી. કમળો નીકળી જાય પછી સર્વદર્શનમાં મુક્તિને શ્રેષ્ઠ જ કહી છે. ઘણા બધા રસ્તા છે. સિદ્ધાંતમાં ભેદ છે, એક આત્મા કે અનેક આત્મા. આપણને ક્યાં નડે છે? જગત કરતા છે કે નહીં આપણને ક્યાં નડે છે? મને મારા પાપ પુણ્યનું ફળ મળતું હોય એ રામ આપે, કૃષ્ણ આપે, જગત કરતા આપે કે એમને આપે, મારે શું ફરક પડે છે? એટલે ગાંધીજીને ગોપાલદેવ સલાહ આપી કે આમાં બહુ ઊંડા ઉતરતા નહીં, ઉપદેશ બોધ ગ્રહણ કરી લ્યો. બ્રહ્મા વિષ્ણુ મહેશ વ્યક્તિ તરીકે છે કે નહીં એમાં પડતા નહીં. 530માં લખ્યું છે. બધું સમજાઈ જાય છે. પોતે આત્મા જે ખબર પડશે એટલે બાકીનું બધું સમજાઈ જ જાય ને. પછી કહે છે કૃપાલદેવ જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે તે હળવે હળવે તેને આપી દે ઋણ મુક્ત થવું છે એ જ પરમ જિજ્ઞાસા છે. વચનામૃત 37માં કહે છે. પોપટલાલ મંજી, ગોપાલદેવ નામ પડેલું વવાણિયા સમાચાર. દેવ વિલયના 1.5 વર્ષ પહેલાં વવાણિયા છોડે છે ને ગોપાલદેવ ભાગોળે ને તલાવડીને ચારે દિશામાં નમસ્કાર કરે છે કે ક્યારેય નહીં રાયચંદભાઈ આમ કેમ કરે છે? તો તને અવસરે ખબર પડશે કે ગોપાલદેવ ખુલાસો ન કર્યો. પછી ગોપાલદેવ વવાણિયા ગયા જ નથી. જે પરમાણુ ભેળા કર્યા છે હળવે હળવે ઋણ આપી દેવા છે પાછા. અમે ચોરી કરી છે પંચમહાભૂતમાંથી આ પરમાણુ ઉપાડ્યા ને કાર્બન વર્ગણા. મેરો એક આતમ તામ મમજ્જુ કે બાકી તો કંઈ મારું છે જ નહીં. હવે અમે શાવકાર થઈને આ જગતને પાછા આપી દઈશું પરમાણુ. બધું આપી દેશે, પોતાનું નથી. એ છેલ્લે શું વધશે? પોતાનું છે એ. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. હા, તારીખ વાર સાથે લખાણમાં છે. આ
વ્યક્તિઓની હાજરી સાથે, નામ સાથે. બાકી પોતાનું વધ્યું, પોતે પોતામાં સમાઈ ગયા. શું થયું? ઠરી ગયા. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજા મહાશાંતિ આનંદ ધામે. લખીને ગયા ને તો આપણને શું ખબર પડે? આ તો નાના ભાઈને કહ્યું, મને તો ફિકર નહીં કરતો. ભાઈની અવશ્ય ઉત્તમ ગતિ છે. અહીંયા જે મહાવીર છે, અહીંયા વિદ્યમાન વીર છે, અહીંયા બીજા રામ છે, અહીંયા પરમાત્મા સ્વરૂપ છે. અહીંયા વિતરાગમાં ને અમારામાં ભેદ નથી એમ કે છે. અહીંયા અમે સિદ્ધ છીએ અને જેના ઉપર બેઠા છે સિદ્ધશીલા એમ કે છે. હવે એ દેહ છોડીને જાય ક્યાં બીજે? વચનામૃત 255 છેલ્લા ફકરામાં 8 વાર લખ્યું છે હું ભગવાન છું એમ. હરિ શબ્દ વાપર્યો છે, પણ આપણે એમ થાય તો વૈષ્ણવનો શબ્દ છે. જૈનની ક્યાંક વાત કરો એટલે 209 છેલ્લા ફકરામાં હરિનો અર્થ કહ્યો છે કે અમે હરિ શબ્દ વાપરીએ, સત શબ્દ વાપરીએ ત્યારે સર્વાત્મા, સિદ્ધાત્મા, ઈશ્વર, પરમાત્મા સમજવું. એટલે કુપલદેવ એવું ક્યાંક મોઘમમાં લખ્યું હોય ને એનું આગળ પાછળ ખુલાસો હોય જ પાછો. અમારો દેહ હરિ છે, અમારી દિશા હરિ છે, અમારો દેશ હરિ છે, અમારું નામ હરિ છે, અમારું રૂપ હરિ છે, અમારી જાત હરિ છે, અમારો કાળ હરિ છે, અમારું બધું હરિ છે. પછી કે વચનામૃત 680માં 9 વાર કહ્યું હું ભગવાન છું, હું રામ છું, હું વિદ્યમાન વીર છું, હું વર્તમાન મહાવીર છું, હું અમૃત સાગર છું, હું કલ્પવૃક્ષ છું, હું પરમ શાંતિનું ધામ છું. અમે પરમાત્મા સ્વરૂપ પામ્યા છીએ. અંતર અનુભવ અભિમાન વગર લખીએ છીએ. તોય ઓછું હતું. લિખિતમાં લખ્યું સહી સિક્કા ઓમ શ્રી મહાવીર. પછી ખબર પડી લોકો ઝીલશે નહીં, અંગત લખી નાખ્યું. કોઈક આપણામાંથી કોકને પૂર્ણ હશે કે આ બહાર આવી ગયું, તો અંગત હતું, એ અંગત બહાર આવી ગયું. અમે જળના પરમાણુ ચોરી લીધા છે, હવે શાહુકાર થઈને પાછા આપી દઈશું, પદમસિંહભાઈને કહે છે. એ પદમસિંહભાઈને દિગંબર દેરાસરે ભુલેશ્વરમાં કહેલું કે અમને પહેલાંના ભાવો દેખાય છે. દિગંબર દેરાસરે ભુલેશ્વરની પાસ સિદ્ધ અવગાન સન્મુખે પદમસિંહની સાથે પદમસિંહભાઈ 900 ભાવ જાણ્યા વિશે પૂછેલી જે વાત તેનો ઉત્તર 100 મુખે દીધો હતો સાક્ષાત. માની લેવાની વાત જ નથી, માથું નમાવાની. જેની પાસેથી ધર્મ માગવો તે પેમાની પૂર્ણ ચકાસણી કરો, છે એની આગળ છે આ લાગે છે, પછી માથું નમાવો. આ વાક્યને સ્થિરચિત્તથી વિચારજો ઘરે જઈને. ગોપાલદેવ 466માં પેટલાદનો પત્ર છે, પહેલો બોલ છે આ. એમને માથું નહીં નમાવતા. આપણે નમસ્કાર કરીએ તો ભગવાન છે. પ્રભુજી કરે 3 લોકનો નાથ તરીને ટોચે બેસી ગયો છે. કંઈ આપણા નમસ્કારથી ભગવાન બને. આપણે ઉજવણા કરીએ કાંઈ એટલે ભગવાન થઈ જાય. નહીં તો ગૃહસ્થ રહે, ઝવેરી રહે. એ જાણતા હતા સામેવાળાના ભાવ એટલે કહી દીધું આપણને બધાને, ઓલા ભાઈનું નામ લઈને, સાણંદના મોતીભાઈને, કે તમારા નમસ્કાર 14 રાત લોકમાં વિખરાઈ જાઓ. જો તમારા નમસ્કારથી અમને ફાયદો થતો હોય, આપણને તો ફાયદો થાય, કોઈ નમસ્કાર કરતો ગલગલિયા થાય. એ કહે છે તમારા નમસ્કારથી અમને ફાયદો થતો હોય તો એક માણસ નો રખાવી લઈએ 2 રૂપિયા. ત્યારે તું ભાવ શું હતો ત્યાં નોકરીનો? મહિને માસ્તરનો પગાર, મગન બાપા કહેતા કે મારો પહેલો પગાર આવ્યો ને 15 રૂપિયા આખું ગામ જોવા આવેલું, એક સાથે 15 રૂપિયા ક્યાં જોવા મળે? આ તો એને પહેલાંની વાત છે. આ તો નમસ્કાર કરે બધા. રાત્રિ ભોજનનો ત્યાગ, પચકાણ, સંવત્સરી છે ને, પંચમી છે ને, લીલોતરીનો ત્યાગ, કાંદાના પચકાણ, લસણના પચકાણ, બરફના પચકાણ, આઈસ્ક્રીમના પચકાણ. લે એને નમસ્કાર. આઈસ્ક્રીમના પચકાણ હતો, સમજવા માટેની વાત છે. કોઈ પરિભ્રમણના પચકાણ, બીજી માને કોઈ જન્મવું જ નથી. 128માં કહે છે પરિભ્રમણના પ્રત્યાખાન. આવું સાંભળ્યું જ કંઈ? પોતે જ લખે. આવું હોય ક્યારે કે આશ્ચર્યકારક છે ને. પછી કે આ હોય, લઈ શકાય છે કે? આ બધું ગુજરાતીમાં એના અક્ષરમાં લખેલું છે. પરિભ્રમણના પ્રત્યાખાન એટલે બીજી માને કુખે જન્મ લેવાના પચકાણ. કેમ? અમે રાગદ્વેષ નહીં કરીએ, કર્મ બાકી નહીં રહે, જે છે એ ભોગવી નાખીએ છીએ. તો ક્યાં જાય? અમે આગળ આવશે એમાં. વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાષે છે એવો આ સંસાર. 383નું મથળ. વિચારવાન પુરુષોને કેવળ ક્લેશરૂપ ભાષે છે એવો આ સંસાર. તેને વિશે હવે ફરી આત્મભાવે કરી જેમનો નિશ્ચિત પ્રતિજ્ઞા છે, હું ક્યારે ખાઈશ જ નહીં, આ પીશ જ નહીં, હું ફરીવાર જન્મીશ જ નહીં. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે એને શાંત શીતળ એવું આ સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે છે? કહે છે શુક્લ અંતકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? હું આ બધું લખું છું. ગોપાલજી કહે છે મલિન છે મન,
એ દાંત કેવી રીતે આપશે? તોય લખી નાખ્યું. 2-4 જણા હતા ને, પ્રભુસિંહજી, જૂઠાભાઈ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ. વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાતે છે એવો આ સંસાર, તેને વિશે હવે ફરી આત્મભાવે કરી જન્મની નિશ્ચલ પ્રતિજ્ઞા છે. ત્રણેય કાળની વિશે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાષ્યમાન થવા યોગ્ય નથી. આ ભવે નહીં, પણ પછી એ નહીં. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતા ખાધી. દેવલોકમાં જવું છે, હાથનોંધમાં લખે છે, મને એમ કે બહુ સુખી હશે કે ચાલો જોઈએ. એના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. મનોપર્યો જ્ઞાન છે, અવધિ જ્ઞાન છે. અહીંયાથી બેઠા બેઠા ખબર પડે છે. પોપટલાલ મોહકચંદને કહે છે કે જ્ઞાન થાય ને આત્માનો ઉગાડે, નરકે દેખાય અને દેવલોકે દેખાય અહીંયા બેઠા બેઠા. પૂછું, એવું હોય? આ ડરાવવા માટે તો નહીં હોય નરક ને બધું, લાલચ આપવા માટે નહીં હોય દેવલોકે? તો કે પોપટ, આ સાચું હોય અને નરકમાં જાય એવા કર્મ કરીશ ને આ સાચું હશે, તારી શું દશા થશે? ધ્રુજવા માંડ્યા પોપટલાલ મોહકચંદ તો. પરિચય નોંધમાં લખે છે. પછી કહે છે આત્મા નિર્મળ થાય ને અહીંયા બેઠા બેઠા જ દેખાય બધું. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતા ખાધી કે મને એમ કે ઇન્દ્ર સુખી હશે. ખબર પડી બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં ઉત્પન્ન થવાનો. ઇન્દ્રે ગુજરી જાય, દેવે ગુજરી જાય, દેવીએ ગુજરી જાય. અમર નથી કોઈ સિદ્ધપદ સિવાય. કહેવાય બહુ લાંબુ આયુષ્ય આપણા પ્રમાણમાં. આપણે 5-25 વર્ષનું, એને લાખો કરોડો વર્ષનું. કરોડા કરોડી સાગરો પામે. દ્રવ્ય 33 કરોડા કોટી સાગરો પામે. એટલે કહેવાય પુણ્ય કરે અમરાપુર પામે. અમરાપુર છે જ નહીં, અંતે 84માં પાછું જૈનેતરમાં આ કહ્યું છે, પુણ્ય કરે અમરાપુર પામે, અંતે 84માં. એટલે કહે છે ત્રણેય કાળની વિશે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાષ્યમાન થવા યોગ્ય નથી. જેને ઇન્દ્ર નથી થવું, જેને તીર્થંકર નથી થવું, એને બાકી શું હોય? ગુરુજી તો થવું જ નથી. એને અમે ગુરુ થઈને સામેવાળો શિષ્ય છે એમ કહીને એક પણ વ્રત આપ્યું નથી. એણે દેવા માતાને કહ્યું મોટા મહારાજ આગળથી લ્યો વ્રત, તો શ્રાવકને માતાને નથી આપ્યું. તો પ્રભુ તો ખીજાતા, પાછળ પાછળ શું આવો છો? ત્યાગ બેળો, વૈરાગ બેળો. ત્રણેય કાળની વિશે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાષ્યમાન થવા યોગ્ય નથી. ને ભાષે એવું ત્રણેય કાળને વિશે સંભવતું નથી. તેઓને આ કેવળ ક્લેશરૂપ સંસારમાં આત્મભાવે ફરી જન્મવાળી નિશ્ચલ પ્રતિજ્ઞા છે. આ બધા એના અક્ષરમાં, એના સ્વાક્ષરમાં લખેલું છે. આ 383માં પત્ર. અન્ય સ્થળે લખે છે આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. વચનામૃત 134માં સાવ શરૂના પત્રમાં લખે છે ખંભાતના મુમુક્ષુને, અંબાલાલભાઈને, કે આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. પછી આગળ લખે જોકે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી જ છે. આ ભેદી વાત લખી છે કે અમારે ક્યાંય પણ જન્મવું જ નથી. આયુષ્યનો બંધ કેવી રીતે પડે? જૈન આગમમાં અને જૈનેતરમાં છે. જૈનમાં શ્વેતાંબર, દિગંબર બધામાં વ્યવસ્થિત લખાણ છે બધું, કે આગામી એક ભવનું આયુષ્ય બંધાઈ જાય. એક સાથે 2 ભવનું આયુષ્ય બંધાઈ ન જાય. અને આયુષ્ય જ્યાં સુધી બંધાય નહીં ત્યાં સુધી જીવ બીજી ગતિમાં જઈ ન શકે, કે મોક્ષ પણ ન જઈ શકે. જો આયુષ્ય બાંધે જ નહીં ખાલી અને કર્મ જ નથી તો મોક્ષે જઈ શકે, એટલે બીજી ગતિમાં જાય જ નહીં. તો અહીંયા અમર થઈ જાય. પણ અમર ક્યાં થવાનો છે? આ તો પંચ મહાભૂતમાંથી લીધેલી વસ્તુ છે અને અમર થાય જ નહીં. કેમ કે આગલા ભવે એને આ ભવનું આયુષ્ય બાંધી લીધું છે, એટલે અમર તો થાય જ નહીં. અને આ ભવે ક્યાં જશે? એ આયુષ્ય કર્મ બંધાય પછી બીજી ગતિમાં જાય. ક્યારે બંધાય? એટલે સૌભાગભાઈ પ્રશ્ન પૂછેલો કૃપાલદેવને. કૃપાલદેવે જવાબ આપ્યો છે. શાસ્ત્રમાં બહુ લાંબી વાત છે, કૃપાલદેવ સાવ ટૂંકામાં જવાબ આપ્યો છે. એટલે કૃપાલદેવે કહ્યું છે ને કે સર્વ ક્ષેત્રે જન્મવાની એણે ઈચ્છા રૂંધી લીધી છે. અમારે ક્યાંય જન્મવું જ નથી. ભાવિ મારા હાથમાં છે. કોઈનો દોષ નથી. અમે કર્મ બાંધ્યા એટલે અમારે આ ક્ષેત્રે આવવું પડ્યું આ કાળે. હવે ભાવિ મારા હાથમાં છે. ક્યાં જન્મવું એ મારા હાથમાં નહોતું. કર્ણ કહે છે, મહાભારતની વાત છે, દેવાયતમ કુલે જન્મમ. ખલાસીએ મોટો કરેલો ને સુત પુત્ર, એને સ્વયંવરમાં ભાગ ન લેવાય. કાં તો ક્ષત્રિય હોવો જોઈએ. ક્ષત્રિય જ હતો કુંતા પુત્ર, કોઈને ખબર નહોતી કે ખલાસીને ભાગ ન લેવાય સ્વયંવરમાં. પછી કોઈ ક્ષત્રિય ન મળે કે બ્રાહ્મણ ચાલે, તમે ન ચાલો. કર્ણને ખબર નથી કોણ છું, એટલે કહે છે કે દેવાયતમ કુલે જન્મમ, ક્યાં જન્મવું એ મારા હાથમાં નથી. દેવ નહીં, દેવ એટલે ભવિષ્ય, પ્રારબ્ધ. બદાયતમ મેં પૌરુષમ. હવે ક્યાં જવું એ મારા હાથમાં છે. મારા હાથમાં છે કે મારે તીર્થંકર થવું નથી. મારે સર્વ ક્ષેત્રે જન્મની ઈચ્છા રૂંધી નાખી છે. હવે ક્યાં કેવું બંધ પડે એને?
આનંદ આવે એવી વાત છે આમાં ગોપાલદેવની દશાની. 511માં ગોપાલદેવ કહે છે કે મોહનીય કર્મ કે જેની કાળ સ્થિતિ ઘણી લાંબી છે, વધારે વધારે 70 કરોડ કોટી સાગરો પણ, પછી ઘટતી 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 69 થાય ને, પાછું બાંધી લે, પાછી મહામોહની બાંધે. સંકિત થાય કે સત્પુરુષ મળે, સત્પુરુષના વચન મળે તો બદલે. આમ જો અનંતકાળનું બંધન થતું હોય તો જીવ કોઈનું છૂટે જ નહીં ક્યારે. જો કદી કર્મન માત્ર થયા કરે એમ જ હોય તો કોઈ છૂટે જ નહીં. હજુ એ બંધ નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવર્તવા આવ્યો હોય ત્યાં વખતે બીજી તેવી સ્થિતિનો સંભવ હોય. એવું આ મોહનીય કર્મ જેની કાળ સ્થિતિ ઉપર કઈ છે તેવા એક વખતે ઘણા બાંધે, એવું ન બને. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું તે સ્થિતિનું બાંધી લે અને આમ ચાલે. હવે આયુષ્ય એક જીવ એક દેહમાં વર્તતા તે દેહનું જેટલું આયુષ્ય છે, દાખલા તરીકે 9 વર્ષ જીવનનું છે તો 2/3 એટલે 3 તેરી 9, 6 વર્ષે આયુષ્યનો બંધ પડે, 2/3 પડે એમ શાસ્ત્ર કહે છે. એટલે ગોપાલદેવ કહે છે એક જીવ એક દેહમાં વર્તતા તે દેહનું જેટલું આયુષ્ય છે તેટલાના 3 ભાગમાંના 2 ભાગ વ્યતીત થયે આવતા ભાવનું આયુષ્ય જીવ બાંધે. આ બહુ ભેદી વાત છે. હમણાં ગોપાલદેવ કહે છે ક્યાંય જન્મવું જ નથી આપણે. તે પ્રથમ બાંધે નહીં, એક ભાવમાં આગામી કાળના 2 ભાવનું આયુષ્ય બાંધી શકે નહીં એવી સ્થિતિ છે. અર્થાત જીવને અજ્ઞાન ભાવથી કર્મ સંબંધ ચાલ્યો આવે છે પણ 2/3 ન પડે તો બાકીનો જે સમય વધ્યો એના 2/3 એના 2/3 એમ કરતાં કરતાં અંતર્મુહૂર્ત વધે ત્યારે 2/3 બંધ પડે. એ ગોપાલદેવ એમ કહે છે કે અજ્ઞાન યોગી પણ આ દેહ ધર્યો ત્યારથી નથી. વચનામાં 450 એટલે મહાવીર સ્વામી પાસેથી સંકિત લઈને આવ્યા છે ગોપાલદેવ. અને સંવંત 1947 મહાવત 30 ગુરુવાર સંવંત 1947 સંકિત શુદ્ધ પ્રકાશુરે સૌભાગભાઈને લખ્યું આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે. વચનામૃત 201. આયુષ્યનો બંધ 2/3 પડે. સર્વ ક્ષેત્રે જન્મને એને ઈચ્છા રૂંધી નાખી છે ત્યારે આ સંવંત 1946નો પત્ર છે, 134. ત્યાર પછી શાયિક સંકિત થયું છે. એટલે શાયિક સંકિત થયું એ પહેલા જ એને ક્યાંય જન્મવું નથી, ઈચ્છા નથી તો કેવો બંધ પડે એને. એટલે જૈન આગમને આધારે ગોપાલદેવની દશા માપવી આપણે. જૈનેતરમાં તો આત્મજ્ઞાન કે આત્મ સાક્ષાત એટલે કેવળ જ્ઞાન કહેવાય છે. અને ચરમ શરીરી વેદાંતમાં કે જ છે આ કાળે પણ. સ્વામિનારાયણમાં, સંતરામમાં, વૈષ્ણવમાં, ઉપનિષદમાં, ગીતામાં મોક્ષ મળે જ છે. અમુક કાળ દોષે સુધારો વધારો ઘટાડો કુધારો થયો ને એટલે શાસ્ત્રમાં ફેરફાર થયો. 411માં ગોપાલદેવ લખ્યું છે 10 બોલ વિચ્છેદ થયા. પરંપરા વિચ્છેદ થયા. ગુરુ શિષ્યને શીખવાડે, શિષ્ય એના શિષ્યને શીખવાડે. એટલે પરંપરા અમનાથી 10 બોલ એટલે ક્ષયિક સંકેત, મનોપ્રયોગ જ્ઞાન, કેવળ જ્ઞાન, મોક્ષ એ બધું વિચ્છેદ ગયું પરંપરા અમનાય. વ્યક્તિગત ધોરણે વિચ્છેદ નથી ગયું એમ ગોપાલદેવ કહે છે 411માં. હે નાથ, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષો. વચનામૃત 213. 411માં લંબાણપૂર્વક સમજાયું છે જૈનના શાસ્ત્રોની વાત કે પરંપરા અમનેથી 10 બોલ વિચ્છેદ ગયા છે. પ્રવચનસાર ઉદ્ધાર દિગંબરી ગ્રંથ નથી, આ પ્રવચનસાર દિગંબરી ગ્રંથ છે. પ્રવચનસાર ઉદ્ધાર શ્વેતાંબરનો ગ્રંથ છે. એમાં 10 બોલ વિચ્છેદ ગયા એમ કહેવાય છે પરંપરા અમનેથી. વ્યક્તિગત ધોરણે શું? વ્યક્તિગત ધોરણે પ્રભુજીના સેવામાં આવ્યા પછી, અંતેવાસી થયા પછી બ્રહ્મચારીજી કે ભણ્યા નથી, પછી પ્રભુજીની સેવામાં જ રહ્યા છે, બધું જ ભણીને આવેલા. પહેલી વાર વવાણિયા જાય જ ને ત્યારે પછી સ્મશાને જાય છે, જન્મભૂમિ જઈને બાવળનું ઝાડ બધું દર્શન કરે છે. પછી જાતિસ્વરણ જ્ઞાનનું પદ લખે છે. એમાં લખે છે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહિત સાર રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર. સ્વયંભૂત કેવળીને માથે ગુરુ ન હોય છેલ્લા ભવે, કોઈ તીર્થંકર ને છેલ્લા ભવે ગુરુ ન હોય. મહાવીર સ્વામીનો ગુરુ કોણ આ ભવે? કોઈ નહીં. શ્રીમદ રાજચંદ્રના ભવે ગુરુ કોણ? કોઈ નહીં. એ ગુરુ કરીને આવેલા પહેલા ભવે. આ ક્યારે ગળે ઉતરે? પૂર્વભોગ છે એ ગળે ઉતરે ત્યારે. જ્યાં સુધી પૂર્વભોગ છે એવું પરોક્ષે કે પ્રત્યક્ષે એને આત્મસાત નહીં થાય ત્યાં સુધી અધ્યાત્મની બધી ક્રિયા ઢચુપચું હોય. એ પહેલાં તો માનવું જ પડશે કે ગોપાલદેવને જાતિસ્મ જ્ઞાન હતું, અથવા ભગવાન મહાવીરે જે કહ્યું છે કે અનંત 24 કહ્યું છે. વેદાંતમાં કહે છે, શ્રી કૃષ્ણે અર્જુનને કહે છે હે અર્જુન, તારાય ઘણા ભાવ થઈ ગયા, મારાય ઘણા ભાવ થઈ ગયા. ગૌતમ બુદ્ધે કહે છે, જાતકા ટેલ્સ, જાતક કથા આવે છે ને, ગૌતમ બુદ્ધે પોતાના, ગૌતમ ગણધર નહીં, ગૌતમ બુદ્ધે
પોતાનો પૂરો ભવ વર્ણવ્યા જ છે. હું પખાલી હતો, હું પોપટ હતો, હું ફેરિયો હતો, એમાંય છે. આર્ય દર્શન બધાને માન્ય છે, પૂર્વજનો આપણને માન્ય છે, પણ આપણને પ્રતિતિમાં આવતું નથી કે આ સાચું છે. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. આપણને ખબર પડે કે હવે ક્યાંક જવાનું છે મરીને બીજે, પછી અત્યારે જે આપણે કરીએ છીએ કરીએ, ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ, એ નક્કી નથી માનતા. આપણે માનીએ છીએ ચૂલામાં આંગળી નાખીએ દાજી મરીએ, પણ ન નાખીએ ને, આપણે નાખીએ છીએ એટલે આપણે નથી માનતા ને. એટલે કુંવરબાઈ 397 લખ્યું છે માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. હું માનું છું બિલ્લી આવે તો ઉડ જાના, બિલાડી આવે ત્યારે ઉડી જવું જોઈએ. પોપટ કે હું માનું છું, ગોખ્યા જ કરે, બિલ્લી આવે તો ઉડ જાના, બિલ્લી આવે તો ઉડ જાના. પોપટ સાવ નજીક આવ્યો, ગોખાવેલું ને, બિલ્લી આવે તો ઉડ જાના, પાંખ પકડીને ડાબે તરફથી, તોય બોલે છે બિલ્લી આવે તો ઉડ જાના. બીજી પકડી ચૂથી નાખ્યો, બિલ્લી આવે તો ઉડ જાના, બીજી ગતિ વયો ગયો. બિલાડીએ પેંખી નાખ્યો એને. આપણું આ માન્યતા છે, આ ન ચાલે. આત્મસાત થાય પછી પુનર્જન્મ છે. વચનામૃત 64 લખ્યું છે ગોપાલદેવે. આ પરોક્ષ કે પ્રત્યક્ષ જ્યાં સુધી એને નહીં મનાય ત્યાં સુધી અખંડ આત્મજ્ઞાન તો હોય જ નહીં. આત્મજ્ઞાન ગુરુજી છે ને હોય, એ મુમુક્ષુ જ નથી તો ગુરુજી ક્યાં થઈ ગયા? એને મુમુક્ષુ ના પડી છે, સાધક જ નથી. એ 510 છે ત્રિભુવન માણેકચંદને, અનુત્પન્ન એવા જીવ, તેને પિતા પણ માનવો કે પુત્ર પણ માનવો, આ સૌ જીવની મૂળતા છે. અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટાડત નથી. સમકીતીને નહીં, સત્સંગની જેને ઈચ્છા હોય એ જન્મદિવસ ન ઉજવે. ગુરુજી ઉજવે ક્યારે? આ ધૈર્યનો માર્ગ છે, આ વિતરાગનો માર્ગ છે. શેરડો પડે એવું છે આ ત્રિભુવન માણેકચંદ. જેને ઘરે ગોપાલદેવ 18 દિવસ રહ્યા, રાજછાયામાં છોટાલાલ માણેકચંદનું ઘરે હજી છે, એને ગોપાલદેવ આ પત્ર લખ્યો છે. જન્મે આખી જિંદગી તમે માળા કરી છે કે હું જન્મું જ નહીં, આત્મા અજન્મા છે, મરે જ નહીં, જન્મે જ નહીં. પાછા આશીર્વાદ લ્યો છો ને આપો છો કે જન્મ એટલે ફરી ફરીને જન્મ મરો, ક્યારે મોક્ષે જાતા નહીં. ઓલો આનંદ આવે છે, મને આશીર્વાદ આપ્યા ગુરુજીએ. આ આશીર્વાદ લેવા ગયો તો કે અનંતકાળ રખડજે. કેટલું બફમ છે આપણું. એ ગુરુજીને કહે છે 1.5 કિલો કાશ્મીરના ગુલાબ લઈને, ગુચ્છો લઈને, ગુરુજી ફરી ફરીને જન્મજો તમે. ઓલે હું જન્મવાનું તું ફૂલ ન લાવ્યો તોય. આ દશા છે આપણી. ઓળખાય કેમ? શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? ગોપાલદેવ કહે છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે એ આત્મા સિવાય બધું લેવા ગયો છે. આર્ત ધ્યાન, આ આરતી ઉતારવાની છે. આરતી તીર્થંકરની કે જ્ઞાનીની નથી ઉતારવાની, એની તો આરતી ઉતરી ગઈ છે, આરતી ઉતરી ગયું છે. આપણી આરતી ઉતારવાની છે, આર્ત ધ્યાન. એ નાક સુધી આવે કે નાભી સુધી આવે, ખેસ હોય કે ન હોય, શું ફરક પડે છે? આ તો બધું જૈનેતરમાંથી આવી ગયું છે. આમાં આગમમાં આ બધું કાંઈ છે જ નહીં. મૂળ આગમ વાંચીએ ને 32, 45 કે 5 પરમાગમ, હવે કંઈ છે જ નહીં. ઉપનિષદમાં આ કાંઈ નથી. આ પાછળથી આવ્યું છે બધું. થૂકે કાગળ ચોટાડ્યા છે. ભાવ સારા હશે કોકના, આવું થઈ જાય. ગોપાલદેવ વાત કરી જ ક્યારે? 1000 પત્રમાં. આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. પછી આગળ લખે છે, જોકે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી જ છે. હવે સંવત 1946 ભાદરવા સુદ 8મનો આ પત્ર છે. અને સંકિત તો પછી થયું ને શાયિક સંકિત થઈ જાય પછી જીવ એ ભવે અથવા ત્રીજા ભવે મોક્ષે જાય જ. અને જુગલિયાનું આયુષ્ય બાંધ્યું હોય તો ચોથા ભવે મોક્ષે જાય. જુગલિયા કે અને તીર્થંકર નથી થવું, પછી શું થવું છે? એ કે કંઈ ઈચ્છા જ નથી, તો જન્મવું જ નથી, તો બંધ છે ને પડવા દે. એટલે જૈન આગમને આધારે આ પુરુષ કોણ છે સમજવાની કોશિશ કરીએ તો વદ પાંચમ ઉજવાય. આશ્ચર્ય કે એવા પરિભ્રમણના પ્રત્યાખ્યાન 128મા પત્રમાં કહે છે કે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં મને યાદ આવે છે બધું. હાથમાં પડેલા અમળાની જેમ પહેલાંના ભવ દેખાય છે. એ 900 ભવ તો ખાલી જાતિસ્મરણ જ્ઞાન થયું ને 7.5 વર્ષે ત્યારની વાત છે. 7 વર્ષે થયું ત્યારે ચિતા બલતી દેખીને જાગે કો સંસ્કાર, ચિતાકાળની ચિંતના ચેતવણી દેનાર. પછી તો જુનાગઢનો કિલ્લો જોયો અમે, પદમસિંહભાઈને કહે છે, પછી બહુ વધ્યું કે. અને 128માં કહે છે કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જાણતો નથી, વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ના કર્યું હોય. તો તમને બધા બહુ દેખાય છે? બધા બહુ કોને દેખાય? શાસ્ત્રમાં કર્મગ્રંથમાં નિયમ છે કે માનો કે ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ પ્રગટે, માનો કે મને ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ પ્રગટે, મને 6 ભવનું જ્ઞાન થાય,
પછી એ ત્યાગ વિરાગ પ્રગટ્યા. આ 6 ભાવ દેખાણા એટલે. પણ એના પહેલાંનો ભાવ જો અસંગની હોય તો 7મા ભાવનું જ્ઞાન થાય નહીં મને, ગમે એટલો ત્યાગ વિરાગ હોય, એમ કર્મગ્રંથ કહે છે. પણ જો કેવળ જ્ઞાન થાય તો અસંગનીનો ભાવ હોય, મન વગરનો ભાવ હોય, એને પહેલાંના ભાવ દેખાય. કુપોલ કે અંતર્ગ્રંથિ સ્મરણ કરતાં અમને બધા ભાવ દેખાય છે. જેને એને એક પળ પણ નહીં જીવી શકો એવા કેટલાક પદાર્થો, પાઉસમાં લખ્યું સ્ત્રી આદિક, એને અનંતવાર છોડી. એ છોડ્યા કેટલા વર્ષ થયા? 5, 50, 100, લાખ, અનંતકાળ વ્યતીત થઈ ગયો. આ બધું દેખાય છે નહીં. એટલે કાં ખોટું લખ્યું છે, કાં એનો આત્માનો ઉઘાડ થઈ ગયો છે પૂરો. કર્મગ્રંથ તો 800 વર્ષ પહેલાં લખાણો, એમાં લખ્યું છે. એના કરતાં સાવ ટૂંકાવી દઈએ. 900 ભાવમાં એકેય અસંગનો ભાવ જ નહીં હોય ગોપાલદેવને. શાસ્ત્ર તો એમ કે છે ઉપરાપરી 8000 માણસ થવાય. એ ભગવાન મહાવીર સ્વામી સાથે તો હતા એમ કહે છે. દિગંબર આચાર્ય હતા 400 વર્ષ પહેલાં, ઈડર ક્ષેત્રે, એ પણ હતા. નેપાળના રાજકુમાર હતા. ધર્મદના અમર અમને કહે છે પૂર્વ ભવના તમારા ગુરુભાઈ હતા. વધારે ઉપરાપરી 8 જ ભાવ મનુષ્યના થાય. તો અસંગનો ભાવ તો હોય ને, તોય બધા ભાવ દેખાય છે. 900 દેખાય છે તોય આ તો 128 કહે છે કે ફરી ન જ જન્મવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. અભિલય અભિફોક, આપણે જેવા પચકાણ હોય ને બાધા, બાધારે બાધા જ્યાં લાડવા ઉપર. કથા છે પ્રભુજીજી શીખવાડતા. એક ભાઈએ બાધા લીધેલી કે લાડવા ન ખાવા, બાકી બધું ખાવાનું, દાળ ભાત શાક પાપડ રોટલી. લાડવા આવ્યા, જમણવાર હતો, દૂરથી જોયા લાડવા આવડે મોટા મોટા. બાધા તો લીધી છે, શું કરે? ઓલા ભાઈ પીરસ આવે ને કઈ બાધા જ્યાં ભાત ઉપર ગઈ. એટલે ઓલા ભાઈ આવ્યા એટલે બાધા તો ભાત ઉપર ગઈ છે. લાડવા લઈ લીધા, 2-3 ખવાય એટલે ખાધા. પણ ગળ્યું ખાય પછી ઉપકાવે ને તીખું જોઈએ થોડું, પાપડ ચટણી ને ભાત ને દાળ ભાત. હવે ભાત શરૂ થયા પછી ચોથા રાઉન્ડમાં તો પંગતમાં ભાત ગરમ દાળ બાધારે બાધા જ્યાં લાડવા ઉપર આવે, પછી જ્યાં ભાત ઉપર. આપણી બાધા એવી હોય, આ કુપાલ કે દ્રઢત્વ વર્તે છે એની બાદ. એને પચકાણ લીધા પછી તોડે. એ મુંદાસને એમ કે છે 943માં પત્રમાં કે વ્રત તોડવું એ ભયંકર છે, દેહ પાડ નાખો. પ્રતિજ્ઞા વ્રત તોડવું નહીં, વચન સપ્તશતીનો બોલ છે આ. એના અનુસંધાનમાં કોપોલદેવ પત્ર લખ્યો છે મુંદાસને. અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. 23મી વર્ષે તો દેહ છેડી દો. એને કહે છે કે જો વ્રત તોડો છો ને એ કદાચ આપઘાત કરી નાખો. પત્ર લખ્યો છે. સોણાના મુમુક્ષુ પછી લખે છે ઉમેદ ભગતને યથાયોગ્ય. આ કારણે મુંદાસના પત્રો છે હસ્તલિખિત કુપાલદેવ ઉપર. એવું દ્રઢત્વ આત્મપ્રકાશ છે. ગમે તેમ હો, આ 128માં લખે છે, ગમે તેટલા દુઃખ પરિચય ઉપસર્ગ વ્યાધિ ઉપાધિ આદિ આવી પડે, આદિ વ્યાધિ ઉપાધિ, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો. એટલે આયુષ્ય કેટલું બાકી છે હવે? એક જ સમય, ખાલી એક દિવસ નહીં, એક સમય. તોય દુર્નિમિત્ત હોય એટલે કમોતે મરવું પડે. હમણાં આવશે વાત. તોય એમ કરવું જોઈએ. શું કરવું? રાગદ્વેષ વગર જીવવું છે અમારે. અમને કોઈ રાજેમતી જેવો યોગ આવો, રાગ નહીં કરીએ. અમને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો, અમે દ્વેષે નહીં કરીએ. આ તો 20મી વર્ષે લખ્યું છે. પહેલાં એમ લખ્યું અમને ગત સુકુમાર જેવો યોગ આવો, અમે દ્વેષ નહીં કરો પણ રાગ કરશો તો. એટલે પછીનો બોલ લખ્યો વચનામૃત 21માં કે અમને રાજેમતી જેવો યોગ આવો, અમે રાગે નહીં કરીએ. એ રાજેમતી માથા પછાડે વાળ છૂટા કરીને નેમિનાથ ભગવાન વાયા ગયા તો અમે રાગ નહીં કરીએ, તૈયાર છીએ અમે. રાગદ્વેષ ન હોય તો શું થાય? એમ આત્મભાવના ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય. એટલે આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રહે. આપણે જાપ કરીએ જ ને એટલે કેવળ જ્ઞાન થાય. એટલે આત્મા છૂટો થઈ જાય. પછી મુનિ નારિયેળનો ગોટો નારિયેળથી છૂટો છે. અંદર છગન નાનજીને કહ્યું આ સોનાનું પિંજરું ખુલી ગયું છે, સિંહ ગમે ત્યારે છૂટી નીકળશે. તો ક્યાં જા છો? તો હું શાંતિનાથ ભગવાનની પૂજા કરવા જાઉં. એના કાનમાં કહેજે કે મારા પરમ કૃપાદેવ તમારી બાજુમાં થોડાક સમયમાં આવે છે. કહીશ તો કે શું કહીશ? અહીંયા બોલો છો. આ પરમ કૃપાદેવ નામ એને પાડ્યું છે કૃપાલદેવનું. કે બહાર છાતી ઠોકીને કહીશ કે અમારા પરમ કૃપાલદેવ પધાર્યા છે, એણે આમ કહ્યું છે. એટલે પરમ કૃપાલદેવ નામ લીંબડીના છગન નાનજીએ પાડ્યું છે. એને વેદાણી કૃપા. આપણને વેદાય તો આપણે નામ પાડીએ કૃપાલદેવ. અત્યારે આપણે બોલીએ જ છીએ ખાલી. 20મી વર્ષે લખે છે કોઈ રાજેમતી જેવો યોગ આવો, રાગ નહીં કરીએ. અમને ગત સુકુમાર જેવો વખત આવો, દ્વેષ નહીં જ કરીએ.
કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ કળે કોઈ પણ રીતે દ્વેષ નથી કરવો, એવો જે નિર્ધાર જો છે એવા ચિત્તને નમસ્કાર જો. સંવંતરીનો પત્ર છે 402. સૌભાગભાઈને કહે છે તમને આ છે જ મનમાં, તો અમને પ્રતીતિ છે, અહેસાસ છે, અનુભવ થાય છે, તમને થશે કે. તો સૌભાગભાઈ રાગ દ્વેષ નહીં કરે તો ક્યાં જશે? કુપાલદોની પાછળ. એટલે લખ્યું એણે, દાન 8 થયા, દેહ ને આત્મા બેફાટ અલગ જણાય છે. આ બધું આ કાળમાં બનેલું છે. ગત સુકુમારને દુર્નિમિત્ત ઉદયમાં આવ્યું અને ક્ષણમાં ઉત્કૃષ્ટ સંભાવ સાથે દેહ બળી ચૂક્યો, સાથે બધા કર્મો બળી ગયા. સારું થયું, સાસરાએ મને મોક્ષની પાઘડી બંધાવી. કર્મો ભસ્મ થતા આત્મા છૂટો થયો. આ પ્રમાણે વધી પરમ કુવલથી પણ મરણાંત ઉપસર્ગ કે પરિષ સંભાવ અવિષમ ઉપયોગ સાથે વેદવા સંપૂર્ણ સજ્જ છે કે આયુષ્ય ખાલી એક સમય માત્ર હોય અને દુર્નિમિત્ત હોય તો અમે રાગદ્વેષ તો કરશું જ નહીં. એમ ગત સુકુમાર અડગ રહ્યા એમ. એટલે અમે તૈયાર છીએ. દુર્નિમિત્ત એટલે કમોતે, અને એક સમય સળગાવે પછી કેટલી વાર જીવવાનું હોય, તો એમાં રાગદ્વેષ નહીં કરીએ. પોતાની દશા પ્રકાર છે, એક પર રાગ અને એક પર દ્વેષ, એવી સ્થિતિ એક રોમમાં પણ પ્રિય નથી. હવે આ જૈન ચરિત્ર કોશ કથામાં ઉલ્લેખ છે, ભગવાન નેમિનાથના સમયની વાત છે. શ્રી કૃષ્ણ, ગત સુકુમાર, આ બધા નેમિનાથ ભગવાનના કાકા દીકરા ભાઈ થાય. હેમચંદ્ર મહારાજે લંબાણમાં બધું વર્ણન કરેલું છે. 800 વર્ષ જૂની વાત છે બધી. નેમિનાથ ભગવાનના સમયની વાત છે. હેમચંદ્ર મહારાજે 800 વર્ષ પહેલાં લખ્યું છે 63 શલાકા પુરુષ ચરિત્રમાં. ગોપાલદેવે વખાણ્યા છે હેમચંદ્રાચાર્ય મહારાજને કે આવા 2-3 હોત ને તો જૈન દર્શનનું આવી દૂરદર્શન ન હોત. એ બોલતા ને 52 જણા બધા લખતા કે સરસ્વતી રમતી એના જીભ ઉપર, 1-2 જણા લખી જ ન શકે. ત્યારે એવું રેકોર્ડિંગની વ્યવસ્થા નહોતી ત્યારે. એટલે કુમારપાળ રાજાના દરબારમાં 52 જણા લખે એ બોલે ત્યારે, પછી બધા મેળવે ત્યારે ખબર પડે એનું પૂરું થાય. તો એ ભૂલ હોય તો પાછા એક કે ગોપાલદેવને તો વખાણ જ નહીં ને. જૈન ચરિત્ર કોશ કથામાં ઉલ્લેખ આવે છે કે ગત સુકુમાર જ્યારે દીક્ષા માટે પ્રયાણ કરે છે ત્યારે માતાની આજ્ઞા લેવા જાય છે. જૈનમાં તો નિયમ છે ને, માતા પિતા કે વડીલ હોય એની આજ્ઞા લેવી પડે, જીવતા હોય એની. પ્રસન્નના 6 સંતાનના ગર્ભ ભરાઈ ચૂક્યા છે. લાંબી કથા છે, આપણે ટૂંકાવી દઈએ. 7મા શ્રીકૃષ્ણ તો નંદને ઘેરે ઉછર્યા. પ્રસૂતિ થઈ એ ભગા જ સૂંડલામાં નાખીને લઈ ગયા નંદ. યમુના નદીમાં પૂર હતું ને પછી પગની પેની અડીને પૂર વહી ગયું ને બધી બહુ લાંબી કથા છે. બાળપણ નંદને ઘેરે વિતાવે છે અને છેલ્લા પુત્ર બાળ વયે સર્વસંગ પરિત્યાગ કરવા નીકળી પડ્યા છે ગત સુકુમાર. ભગવાન નેમિનાથે ભાખેલ એટલે બીજો તો કોઈ ઉપાય છે જ નહીં આમાં. ત્યાં હઠ પકડેલી, રાજહઠ, સ્ત્રી હઠ ને બાળ હઠ. મારે મોક્ષ જોઈએ છે. ગત સુકુમાર નેમિનાથ દઉં, તને મોક્ષ મળે એમ નથી કે 1000 ભવની વાર છે તને, મારે હમણાં જ જોઈએ છે કે બાળ હઠ પકડીએ. તો કે કરેલા કર્મ કોઈને છોડે નહીં. રામને નથી છોડ્યા, કૃષ્ણને નથી છોડ્યા, ઋષભનાથ ભગવાનને 1 વર્ષ ભૂખ્યા રાખી દીધા. એ ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરને છેલ્લા ભાવે ખિલ્લા ઠોકાણા. કરમ 2 શરમ છે, કોઈને છોડે, તારે ભોગવવા જ પડશે કે તમે કયો એ કરવા તૈયાર છો. તો કે હમણાં ઊભો રહે દીક્ષા લઈને સ્મશાનમાં. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. ભવસ્થિતિ હશે ત્યારે પાકશે ત્યારે મોક્ષ થશે, એમ હોય. પ્રભુજીના વિકલ્પ થયેલો કે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. તમે દીક્ષા સમજ લીધી, 100 મહિનાનું છોકરું રડતું છોડ્યું નહીં, 82 વર્ષની માં છોડી દીધી, ભૂલ કરીને ઉતાવળ કરી. અંબાલાભાઈને પૂછે છે આનો જવાબ. હરકચંદજી દીક્ષા ગુરુને પૂછે છે, કંઈ સમાધાન થયું નહીં. અમારે કે આ શું કે તમે ગમે તે સવાલ પૂછો ને, અમારી પાસે જ્ઞાની છે મુંબઈના, હમણાં દિવાળીમાં આવવાના જ કે અહીંયા ગમે તે સવાલ પૂછો તમને તરત જવાબ આપે કે ચોપડા લીધા વગર. આશુપ્રજ્ઞ રાજચંદ્ર છે ને, હાજર જવાબી છે. સૂત્ર અને તેના પડખા ફરી વળ્યા છે. આગળ લઈને સૂત્ર દઈને ઉપદેશ નહીં દેવો પડે. પૂછ્યું પ્રભુજીએ કુપાલદેવને, મારી ભવસ્થિતિ ક્યારે પાકશે? કુપાલદેવ સહજ જ જવાબ આપ્યો, તમે પુરુષાર્થ કરશો ત્યારે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. હમણાં ઊભો રહે સ્મશાનમાં કે તો આ ભાઈ મોક્ષ જવાય. દોડ્યા આજ્ઞા લેવા માટે. દેવકીએ સાંભળતા જ આંખમાંથી આંસુ ગંગા જમના. આ છેલ્લો છોકરો હાથમાંથી વયો જશે. પણ એ બોલી હતી, એની લાંબી કથા છે કે 10-12 વર્ષે તારે આ સંતાન સુખ આપણ વયું જશે કે. છેલ્લા પુત્ર બાળ વયે સર્વસંગ પરિત્યાગ કરવા નીકળી પડ્યા છે. જે ભગવાન શ્રી નેમિનાથે ભાખેલ એટલે અન્ય ઉપાય નથી. તેથી માતા દેવકી અંતિમ વિદાય પહેલા શિખામણ આપે છે, પુત્રો સાધના એવી કરજે કે જેથી હવે પછી કોઈ બીજી માને તારે માટે આંસુ સરવા ન પડે. મને રોવડાવી, બીજી માને રોવડાવતા નહીં. એટલે શું? હવે ભવાંતરે બીજી માને રોવડાવતો નહીં.
કોણ? આ તો દેવકી બોલ્યા. કોણ બોલ્યા? શ્રીમદ રાજચંદ્ર બોલ્યા. ધારસીભાઈ મેજિસ્ટ્રેટ. આપણે કે ડોક્યુમેન્ટ બધા પ્રોપર્ટીના કરવા હોય તો નોટરાઇઝ કરીએ ને કોપી. મોરબીના મેજિસ્ટ્રેટ છે, એણે પત્ર લખ્યો, પોતે સહી કરી છે, ધારસી કુશલચંદ સંઘવી. આ પત્ર આખો છે અત્યારે. ધારસીભાઈ મેજિસ્ટ્રેટ, પણ પહેલાં વકીલ સહી કરે પછી મેજિસ્ટ્રેટ કરે ને. સાથે નવલચંદ ડોસા વકીલની સહી છે. બીજા 2 વકીલ સાક્ષી છે, રેવાશંકર જગજીવન ને પ્રાણજીવન જગજીવન, કાકાજી સસરા બે. એટલે 4 વકીલોની હાજરીમાં પત્ર લખાણો છે. શું લખાણું છે આમાં? આખો પત્ર છે હમણાં, સરનામું આપું છું ક્યાં છે. ધારસીભાઈ મેજિસ્ટ્રેટ વકીલ નવચંદ ડોસા તરફથી અંબાલાલભાઈ ઉપરના પત્રમાં ભાઈ મનસુખને એમ પ્રકાશેલ કે મનસુખ, હું કોઈ પણ માને રોડાવીશ નહીં. અંબાલાલભાઈને કુપાવદેવે વઢવાણથી ખંભાત મોકલી દીધા છે, એમ ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમને છેલ્લે મોકલી દીધેલા એમ. અંબાલાલભાઈ થેલી પેક કરી નીચું જોઈને વયા ગયેલા. શું કરે? પૂછાય નહીં કેમ? તું રાજકોટ તમને મૂકીને પછી જશ, એમ ન ચાલે. ઉગરીબેનને ચોથને દિવસે રવાના થવાનું કહ્યું, પધારો અમદાવાદ. પૂછાય નહીં કેમ? થેલી લઈને નીકળી જવું પડે. અંબાલાલભાઈ ઉપરના પત્રમાં ભાઈ મનસુખને પ્રકાશેલ કે હવે હું કોઈ પણ માને રોડાવીશ નહીં. સત્સંગ સંજીવનીમાં 4th આવૃત્તિમાં 371-72 પાનો ઉપર આખો પત્ર છે. જૂની આવૃત્તિ હોય, બીજી આવૃત્તિ અહીંયા ઉપર છે, બીજે મળે, એમાં 29મા પાના ઉપર આ પત્ર છે આખો. નોટરાઇઝ થયેલો ને, મેજિસ્ટ્રેટે વકીલે સહી કરેલો. આપણે મહાત્મ્ય જ નથી ભાસતું. હું બીજી માને રોડાવાનો નથી. હવે બીજી માં કરવી નથી. અમદાવાદના પોપટલાલ મોહકચંદ, વડવા આશ્રમના આદ્ય સ્થાપક, અને સોમચંદ માસુખરામ, જે કુપાવદેવને ધોતિયું પહેરાવતા હતા. કુપાવદેવને નાવાની શક્તિ હતી, પછી સોમા મને ધોતિયું પહેરાવી, તો કે હા, તો કે સોમા પગ દાબ. જેણે કુપાવદેવનું વજન કરેલું એટલે દાબે છે ધીરે ધીરે, તો કે જોર જોરથી દાબ. જોર જોરથી દબાય, આટલા નબળા થઈ ગયેલા તો કુપાવદેવ આજ્ઞા આપી, ઊભો ઊભો દાબ. સોમા કાકા તો લાંબુ જીવ્યા, મગન બાપાની બધી વાત કરતા, અને પરિચય નોંધમાં છે પાછી આ વાત લખેલી, કાગળ ઉપર ચડેલી વાત છે આ ઇતિહાસમાં. શ્રીમદ રાજચંદ્ર જન્મ શતાબ્દી અંક 100 વર્ષ પૂરા થયા ને, અગાસ અને અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અંક બહાર પડ્યો છે. એમાં આખો પત્ર છે. તે ઊભો ઊભા દાબ, તું ફિકર નહીં કરા. વજ્રષભ નારાયણ સિંગણ છે. ધારજીભાઈને કુપાવદેવે હોમવર્ક આપેલું કે કેવળદાનનો નિબંધ લખો. આ કાળે કેવળદાન હોય કે નહીં? ધારજીભાઈ, હું શું લખું? તો કે તમે તો બહુ વાંચ્યું છે, કર્મગ્રંથ ને બધું લખો, લખાશે તમારાથી. ધારજીભાઈ ધ્રુતતા પછી આજ્ઞા તો છે કે લખે છે, પણ છેલ્લે નિર્ણય લીધો કે આ કાળે કેવળદાન થાય, પણ વજ્રષભ નારાયણ સિંગણ ન હોય એટલે ન થાય. બસ આટલું જ નહીં, ન હોય. આ વાત પતી ગઈ, વર્ષો વીતી ગયા. પછી ધારજીભાઈ લખાવે છે કે સોમચંદ માસુક્રમને કહે છે આ વજ્રષભ નારાયણ સિંગણ છે, બહુ મોડું થઈ ગયેલું ત્યારે તો. પછી કે ફરી મેં આખો કર્મગ્રંથ વાંચ્યો ત્યારે ખબર પડી કે જ્ઞાની યોગી પુરુષ સંઘાણ બદલી શકે છે. એકવાર વાંચે એટલે ખબર પડી જાય. બ્રહ્મચર્ય લખ્યું છે વચનામાં, તું વાંચું ને ફલાણો પત્ર, એનો એટલો જ અર્થ છે એમ ન માની લેવું કે પ્રભુજીએ અર્થ કર્યો હોય, બ્રહ્મચર્યજીએ કર્યો હોય, પ્રભુજીએ કુપાવદેવને પૂછ્યું હોય, ત્યારે ખબર પડે. તોય કુપાવદેવ એમ કહેતા આગળ ઉપર સમજાશે. પાછું પ્રભુજીને એમ કે આગળ ઉપર સમજાશે, અને આપણે અડીએ ને પાનું ખોલીએ એટલે સમજાઈ જાય. ફોનમાં વાત કરતાં કરતાં પત્ર વાંચી લઈએ એટલે થઈ જાય પૂરો. 6 પદનો પત્ર પૂરો, ઇતિહાસ પૂરો, ભૂગોળ પૂરો. એટલે હું વચનામૃત વાંચું છું અને એનો અર્થ આટલો જ છે માની ન લેવું એમ. જ્ઞાનીના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં નહીં, એક એક અક્ષરમાં અનંત આગમ ભર્યા છે. એ કેમ હશે? એમ આમ હશે. સૌભાગભાઈને પ્રશ્ન પૂછેલો કુપાવદેવે 166માં પત્રમાં કે આમ કેમ હશે? આ એમ હોય. હવે બીજી માં કરવી નથી. પોપટલાલ મોહકચંદ અને સોમચંદ માસુકર બધા વઢવાણ કેમ્પમાં ચિત્રપટ આપતા સાથે કહે છે અમારી દશા અને પાર્શ્વનાથ યોગીની દશા સરખી છે. પાર્શ્વનાથ યોગીને આ બાજુ કમઠ હોય કે આ બાજુ ધર્ણેન્દ્ર હોય, રાગદ્વેષ નથી. અમારે નથી રાગદ્વેષ. કમઠ એ ધર્ણેન્દ્ર શું? સ્વઉચિત કર્મ કુર્વંતી પ્રભુતુલ્ય મનોવૃત્તિ. એટલે લખ્યું છે અમે પરમાત્માપણાનો અનુભવ કરીએ છીએ અને લખીએ છીએ, અભિમાન નથી કર્યું. આગળ સંવંત 1956 મોક્ષમાળા ક્યારે લખાણી? 40માં લખાણીને છપાણી 44માં. 12 વર્ષ પછીની વાત છે. સંવંત 1956 વૈશાખ સુદ છઠ બપોરે ચંચળબેનનું આમંત્રણ મળતા કુપાવદેવે કહે છે કે બાઈનું અન્ન લીધું છે, આપણે જવું પડશે. એટલે પોપટલાલ મોહકચંદ, સોમચંદ માસુખરામ અને પુંજાભાઈ હતા. એ બેન બોલાવ્યા આવે છે અમારા ઘરે જમો. કેમ કે મોક્ષમાળા છપાવવા અમે અમદાવાદ ગયેલા સંવંત 44માં, 12 વર્ષ પહેલાં.
ત્યારે અમે ટંકશાળમાં 2.5 મહિના રહેલા, ત્યારે આ બેનને ઘરે, એટલે ચંચળબેન ઉમાભાઈને ઘરે અમે જમ્યા છીએ. ફરીવાર એ કહે છે 12 વર્ષથી આ બધાને સત્સંગ, અમને નહીં. એટલે કોઈ બોલે જમવા તો જવું જ પડશે. પછી ચંચળબેન કહે છે રોકાઓ. ચંચળબેન, અમે રોકાય એમ નથી, અમારે હવે એકે ભાવ કરવો નથી. તેથી દેહ એક જ ધારીને, ભાવ ધારીને નહીં. ભાવ તો ચરણની સેવા, એટલે આના પછીના ભવે મને તારી ચરણ સેવા મળે એ બરોબર ભાવ. તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સુદેશ રે. દેહ અને ભાવ એક વસ્તુ નથી જૈન ધર્મમાં. ભાવ એટલે યોની બદલવી, એ આત્મા ચાવે બીજી ગતિમાં. દેહ, આ દેહ જ છે આપણો ઔદારિક. આ કેવી રીતે મેળવ્યો? કાર્બન દેહ અને તેજસ દેહ છે. એટલે આપણે આગળ 3 દેહ તો છે જ અત્યારે, કાર્બન, તેજસ અને ઔદારિક. બીજો એક આહારક દેહ છે, આહારક શરીર, લબ્ધિધારી, 14 પૂર્વધારી, 7મા ગુણસ્થાનક વાળા અપ્રમત યોગીશ્વર. એને કોઈ એવું પૂછે, એની જેટલા જ જ્ઞાની હોય, પણ કંઈક એવો સવાલ પૂછે કે ન આવડે, તો એ ડાબા મુંડા હાથ જેટલું શુભ્ર કલરનું આહારક શરીર બનાવે અને અન્ય ક્ષેત્રે વિરાજમાન તીર્થંકર, કેવળી કે શ્રુત કેવળી પાસે મોકલે. હજી પ્રશ્ન પૂરો થાય ત્યાં જવાબ આવી જાય, અને આહારક શરીર કહેવાય. અને 5મું વૈક્રિય શરીર, વૈક્રિય સમુદ્ઘાત કહેવાય. એ કશાય સમુદ્ઘાત હોય, મરણાત સમુદ્ઘાત હોય, અથવા તો કેવળી સમુદ્ઘાત હોય. એટલે કેવળ જ્ઞાનીનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, માનો 6 દિવસ છે. સમજવા માટે આ તો અંતર્મુહૂર્તની વાત છે, આ તો આપણે દાખલો 6 દિવસ છે. અને નામ, ગોત્ર અને વેદની 7 દિવસનો છે. તો કેવી રીતે થાય? આયુષ્ય 6 દિવસનું છે અને કર્મ 7 દિવસના છે. આ થાય કેમ? એટલે સમીકરણ કરવું પડે. એટલે કરે નહીં, સહજ થઈ જાય. ઋષભનાથ ભગવાને કરેલો એમ શાસ્ત્ર કહે છે. લંબાણમાં ઋષભનાથ ચરિત્રમાં પ્રજ્ઞાવબોધમાં બ્રહ્મચર્ય સમજાયું છે આગમને આધારે, કે સમુદ્ઘાત 8 સમયમાં બધું થઈ જાય. એટલે આ કેવળી સમુદ્ઘાત કહેવાય, થઈ જાય. એટલે આ લોક પ્રમાણ આત્માના પ્રદેશો ફેલાવે, મૂળ દેહને છોડ્યા વગર. અને દેહ ધેર્યો કહેવાય. આ સમુદ્ઘાતવાળો દેહ કહેવાય, કેવળી સમુદ્ઘાતવાળો. દંડ 14 રાજલોક, પછી પ્રતર એટલે કબાટ, ત્રિભુવન ચીરે, ડાબે જમણે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. જેણી હોય ને, દહીંમાંથી છાશ કરીએ, અને પછી લોક પુરાણ ક્રિયા. આ બધું 4 સમયમાં થઈ જાય. 4 સમયમાં રિવર્સ, 8 સમયમાં બધું પતી જાય. અને શૈલીશીકરણ થાય, મન વચન કાયાના યોગ રૂંધાઈ જાય અને આત્મ સ્વરૂપમાં લીન થઈ જાય. પછી ભાઈ હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાવ છું. આ પછી થાય અંતર મુહૂર્તમાં. અ, આ, ઉ, રૂ, ઋ, આ 5 રસો અક્ષર બોલીએ ત્યાં સુધી પહોંચી જાય. પછી એટલે કહ્યું ભાઈની વિશેષ ઉત્તમ ગતિ છે. અહીંયા મહાવીર હોય, હવે મહાવીર સ્વામીનો દેહ છૂટે પછી મહાવીર સ્વામી ક્યાં જાય ઉત્તમ ગતિ? પાર્શ્વનાથ ભગવાન જેવી દશા છે. પાર્શ્વનાથ ભગવાન દેહ છોડશે પછી ક્યાં જાય? એટલે મનસુખને મોગમમાં કહ્યું કે હું બીજી મને રોવડાવવાનો નથી. દેવમાં તો ભલે રડે, ખાલી નાનપણમાં 9મે વર્ષે કહેલું માં હું જોગી થઈ જઈશ. દેવમાં તે પોક મૂક્યો તો કે માર રડ નહીં, જોગી જીવતો હશે તો આવશે ભિક્ષાન દેહી કરીને હાથ લંબાવા તારે ઘરે ભિક્ષા લેવા, તારે પાછા દર્શન થશે જોગીના, તારા દીકરાના. દેવા માતે કે મને ભાઈ ઉપર બહુ મોહ હતો. આ તો દેવા માતે પોતાની પરિચય નોંધમાં લખાયું છે. રડે, બસ હવે હું તને નહીં રડાવું. માનું કે મેને નથી, પણ કર્મ જે પ્રકારનો હોય તો શું થાય? તીર્થંકરની વાણી ખરી પડવાને અમને આવો ઉદય વર્તે છે. અને જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે, અલ્પકાળમાં પૂરું કરવું છે. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. વચનામૃત 415 એમાં સ્ત્રી, રેવાશંકર ને કુટુંબની વાત કરી. બાકી બધા પ્રસંગો આ 3માં આવી જાય છે. એ લગ્ન પછી 8મે મહિને એમ કહેતા હોય કે બેનમાં, પત્નીમાં અને મામાં ભેદ ન સમજવો. હજી લોકો લગ્નને 31 વર્ષ થયા તોય 31મો લગ્ન દિવસ ઉજવે છે, એનિવર્સરી ડે ઉજવે છે, જન્મદિવસ ઉજવે છે, 52મો, 72મો, 76મો, હવે 6 મહિના જ બાકી છે ખાલી, તોય ઉજવણું કરે છે. આ લગ્ન પછી 8મે મહિને એમ કહે છે કે પોતાની પરણિત સ્ત્રીમાં, બેનમાં ને મામાં ભેદ ન સમજવો. એના કરતાં અગાઉ લગ્નના 8 મહિના પહેલાં નક્કી થઈ ગયું છે વ્યવસાય. અનંત વાર થયેલી માને સ્ત્રી રૂપે ભોગવી છે. આ સંસારને શું કરવો છે? વચનામૃત 21નું 23મું બોલ છે, 20મે વર્ષે લખે છે કે રહ્યા કેમ હશે સંસારમાં? અમે લગ્નના ફેરા ફરવા નહીં, ભવના ફેરા ઉકેલવા આવ્યા છીએ. આ ગળે ઉતરે આપણને?
ઘણા લાંબા કાળના બોધે ખૂબ બધું લખ્યું છે ખંભાતના કૃષ્ણદાસભાઈને. પછી આ વાત ગળે ઉતરે નહીં તો ગળે કેવી રીતે ઉતરે? એટલે બીજીમાં કરવી નથી, બીજીમાં રોડાવી નથી. અંબાલાલભાઈને કહે છે, ત્રિભુવનભાઈને અને અંબાલાલભાઈને, અમે ફરી માં કરવાના નથી. છગન નાનજીને કહે છે, છગન હું બીજીમાં કરવાનો નથી. પરિભ્રમણના પચકાણ છે અમારે. વચનામૃત 385માં છેલ્લે લખે છે, રુચિ માત્ર સમાધાન પામી છે, કંઈ જોતું જ નથી અમારે. આશ્ચર્યકારક વાત છે, પણ તીર્થંકરે નથી થવું, કંઈ જોતું જ નથી. અમને નવાઈ લાગે છે, પણ વાત તો છે જ. આ આશ્ચર્ય વાત કેવી કોને? આગળ લખ્યું, આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઈ વાર મળ્યો ન હતો, તો પૂર્વે તો ન જ મળ્યો હોય ને. આ તો કાર્તિકી પૂનમ 24માં જન્મ્યા હતા, પહેલા ક્યાં દેહ હતો? બીજો હતો ને. એટલે કહે છે 385ના છેલ્લા ફકરામાં, આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઈ વાર મળ્યો ન હતો, ભવિષ્યકાળે પણ પ્રાપ્ત થયો નથી. હવે ધરવો જ નથી તો ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા અમે પોતે જ લખે છે, ધન્ય ધન્ય મને એમ લખે છે. કૃતાર્થરૂપ કૃતકૃત્યતા અનુભવી લીધી છે. 360નું મથાળું છે, જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે, કંઈ જોતું જ નથી. જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. એક પણ ઈચ્છા બાકી હોય એ સર્વજ્ઞ ન હોય. તો સિમંદર સ્વામી બોધ આપે છે, તો ઉદય છે આ સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. પહેલાં કર્મ બાંધી લીધું છે, તીર્થંકર નામ કર્મ, એટલે હવે પૂરું થાય પછી જ મોક્ષ જવાય. તો કુપાલભાઈ આગોતરા જામી લે છે કે તીર્થંકર થવું નથી, અને હવે દયાઈ છોડી દેવી છે. નરોડાની ધગધગતી રેતીમાં 42 ડિગ્રીમાં ઉઘાડે પગે ચાલ્યા. પ્રભુશ્રીજીને દેવ કહ્યું કે હું સ્લીપર કાઢી નાખું. એણે કાઢી નાખ્યા, અને ફરફોલા ત્યાં મોટા ફૂટ્યા, ફરફોલા લાલ લાલ, હાથ ફેરવતા નથી. ત્યાં એણે કહેલું અમારે હવે દયાઈ છોડી દેવી છે. ત્યારે દેવકીની મારાને ખબર પડી કે પ્રભુશ્રી નમસ્કાર શા માટે કરતા હતા ગૃહસ્થ. હું વેશને સાધુપણું માનતો હતો. એમને 7 વાર અનેશેષા લીધા વગર પગ કપાય? સુકૌશલ મુનિને ચેલાતી પુત્રની વાત તો છે જ શાસ્ત્રમાં. એ તો કથા નહીં, ખોટી નથી કાંઈ, સાચી જ છે. બાહુબલી ભગવાન 12 મહિના ઊભા રહે, આ કાળમાં બનેલી વાત, આંખો દેખાય વાત. 37 વર્ષની ભય મધ્યમ ઊભા હોય આ કુપાલજીની શ્રદ્ધાથી કે બેભાન નથી થવું, કાપો પગ. 7 વાર કપાયો, 7મી વાર કપાયો પછી દેહ છોડ્યો. આ શ્રદ્ધાનું બળ. પ્રભુજીએ કહ્યું છે દેહ છોડ્યો પછી સિંહ જેવો શુરવીર હતો કે દેવકિરણ કર્મને પડકાર આપ્યો. કે એવી રીતે પડકાર આપ્યો, કુપાલજીનું શરણું લખીને આપ્યું એણે. લેખિતન લિંગધારી દેવકિરણના પ્રણામ. હું વેશને સાધુપણું માનતો હતો. કોણ? આપણે બધા. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. આ થઈ ગયું તો કામ થઈ ગયું. સર્વજ્ઞને જ્ઞાની તરીકે ઓળખી જાય તોય કામ થઈ ગયું. એને મરણ પહેલા છૂટી જશે. વાત કરે છે કૃપાળુદેવ કે સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપમ કામણમ. કૃપાળુદેવ આ ગુજરાતીમાં લખ્યું છે, આપણને ખબર ન હોય. અર્ધમાગધી સંસ્કૃતિ હવે તો ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું. એટલે અપૂર્વ અવસરની છેલ્લી કડીમાં લખ્યું છે ને કે ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. મનોરથ એટલે કામના છે. કઈ કામના છે? કામણમ, સિદ્ધ ગતિએ જવાની. કોને? સિમંદર સ્વામીને. બીજા 19 તીર્થંકરને. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપમ કામણમ નમો જીર્ણાણમ જે વેણું. બીજું નમોત્થણું. એનું ગુજરાતીમાં ભાષાંતર છે આ કે ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. તો સિમંદર સ્વામીને મનોરથ છે, શ્રીમદ રાજચંદ્રની મનોરથ જ છે. અર્ધમાગધીમાં સંસ્કૃતમાં કામણમ કહેવાય એને, કામના. વચનામૃત પહેલું કામના 4 વાર લખ્યું છે, વચનામૃત 1માં. ગુજરાતીમાં એને મનોરથ કયા ગોપાલદેવે. એટલે ગોપાલદેવ કેમાં છે? બીજા નમોત્થણુમાં છે ગોપાલદેવ. એમને જૈન સાધુ પ્રભુશ્રીજી 14 વર્ષ મોટા નમસ્કાર કરતા છે. એ પ્રથમ મિલનમાં 3 વાર. સૌભાગભાઈ 44 વર્ષ મોટા, એમને નમસ્કાર. ડુંગરસિંહ ગોસ્વામી તો હઠીલા. ગોપાલદેવ નામ જ પડેલું અચળ, હલ્લે નહીં એવો અચળ. ડુંગર, અચળ એટલે ડુંગર. 47 વર્ષ મોટા ગોપાલદેવ કરતા. પછી આશરો લીધો ગોપાલદેવનો, કામ કરીને ગયા. હજી છે આપણા હાથમાં બાજી, કરી લઈએ રાતને રાજી. આપણે હજી અવસર છે, એક દિવસ બાકી છે ને સાંજ સુધી. તો આજને રાતને સૂતા સુધી તો જીવતા છીએ ને આપણે. પ્રભુજી કહેતા હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાતને રાજી. તે દેહ આયુષ્ય આધીન જેની સ્થિતિ છે આયુષ્ય પૂર્ણે મટે દૈહિક પાત્ર જો. હવે છેલ્લું હાથ નોંધમાં 3 ડાયરી મળી છે ગોપાલદાના હસ્તાક્ષરવાળી, કપડે બાંધેલી પડી છે. હજી આડું અવળું કોઈને લખ્યું નથી ઉદ્દેશ્યને. પોતાની દશા ગાંધીજી કે ટપકાવતા. હું કે મોટો વેપાર થયો એનો વિચાર કર્યા કરું, અને રાયચંદભાઈ કવિ કે તરત જ આત્માની વાત ટપકાવે. એમાં લખે છે બધા ગુંઠાણવાળાને ભેગા કર્યા, સમકીતીને મિથ્યાત્વીને
આમંત્રણ આપ્યું જ નથી. સિદ્ધને આપ્યું હતું પણ સિદ્ધ તો આવે જ નહીં ને. 11માનું કામ નથી કે અહીંયા પહેલાં બીજા ત્રીજાનું કામ નથી. હવે વધ્યા કોણ? સમકીથી બધા વધ્યા. દેશવ્રતિ કે સર્વવ્રતિ કે 13મા ગુણસ્થાનકવાળા કેવળી સહયોગી જીન એ વધ્યા. એટલે કહે છે 8, 9, 10 તેના કરતાં ક્રમે ઉજ્જવળ. ગુજરાતીમાં લખેલું છે એના હસ્તાક્ષરમાં. એ જ જાતિના છે. 11મા અંકવાળા પતિત થાય માટે અહીં તેનું આગમન નથી. દર્શન થવા માટે 12મે જ હું શ્રીમદ રાજચંદ્ર ક્ષીણ મોહ ગુણસ્થાનક શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ રાજચંદ્રના પ્રણામ 376મો પત્ર અમોહ ક્ષીણ મોહમાં છે 12મા ગુણસ્થાનક. હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું એટલે 13મું ગુણસ્થાનક. સહયોગી જીન ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મ પર સહયોગી જીન સ્વરૂપ. મન વચન કાયના યોગ છે પણ કેવળ જ્ઞાન છે, સર્વજ્ઞ છે. જોગી આ ઈચ્છે ત્યાં જવાનું ન ઈચ્છે. ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા આત્મનમાં લખ્યું છે ગોપાલદેવે. હા, સંપૂર્ણ પરિપૂર્ણતા પામવાનો છું. હવે આગળ આ બધા ભેગા થયા તે બધાને આત્મા તો ખબર છે કે શુદ્ધાત્મા સંપૂર્ણ એક પણ કર્મ બાકી ન તો ત્યાં હોય. એટલે કહે છે આયુષ્યથી પૂરી થઈ. તમે જોયેલું જે પદ તેમાં એક મને પણ જોશો, આ તો એના હસ્તાક્ષરમાં છે. આયુષ્ય પુણે મટીએ દૈહિક પાત્ર જો સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજા મહાશાંતિ આનંદ ધામે. તો આપણે શું કરવાનું? જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્ત નાએ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. ધ્યાન કરવું છે? પ્રભુજીને કોઈ પૂછ્યું ધ્યાન કરવું છે? પ્રભુજી કહેતા કરો. પહેલાં કહેતા ધ્યાન કરવાનું જ નહીં. ના કરવું છે ઓલો ખસે જ નહીં. તો શ્રીમદ રાજચંદ્રનું ધ્યાન કરો કે ધ્યાનમાં નિત્ય ધરું સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. વંદના વિધિએ કરું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.